જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે ગોવાળિયાનું આસન. એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક સોની અને એક બ્રાહ્મણ રહેતા હતા. બે એવા પાકા દોસ્તાર કે બે એક જ ડીશમાં જમે, એક ભાણે ખાય. એક વખત સોનીના મનમાં થયું કે પરદેશ કમાવા જઈએ. તેણે બ્રાહ્મણને વાત કરી કે દોસ્ત આપણા ગામમાં પેટ ભરીને ખાવાનું મળી રહે છે, તો શું કરવા પરદેશ કમાવા જવું? સોની કહે, ગામમાં પેટ ભરીને ખાવાનું તો મળે છે, પણ પેટી ભરાતી નથી. પછી બે જણા ઉપડી ગયા પરદેશ કમાવા. પરદેશમાં સોનીનું ઘડવાનું કામ તો એટલું ચાલ્યું ને કે થોડા દિવસમાં બ્રાહ્મણનું કામ પણ વખણાવા માંડ્યું. આમ બંને જણાનો ધંધો બહુ સારો ચાલવા માંડ્યો. એક દિવસ સોની બ્રાહ્મણ પાસે આવીને કહે કે દોસ્ત, આપણે જે થોડું ઘણું કમાઈએ છીએ ને એ ઘરે લઈ જઈએ અને બૈરા છોકરાને સારું ખવડાવીએ. બ્રાહ્મણ કહે, સારું, જઈએ. બંને જવાની તૈયારીમાં હતા ત્યાં રાજા બ્રાહ્મણને કહે કે મારા છોકરાનો અભ્યાસ અધૂરો છે, એટલે તમારે થોડા દિવસ વધુ રહેવું પડશે અહીંયા. બ્રાહ્મણ કહે, મારે ઘરે બૈરી છોકરા ભૂખ્યા છે અને આ થોડુંક કમાયા છીએ તે આપવા જવું પડશે. રાજા કહે, તમે આટલા બધા જ્ઞાની છો, બુદ્ધિશાળી છો, તોય તમારા ઘરે દુઃખ છે? પછી રાજાએ તો એને 4 રતન કાઢીને આપ્યા કે લો આ રતન, એક રતન એક જિંદગી બરાબર છે. રાજા 4 રતન આપીને કહે કે છોકરાને આટલો અભ્યાસ કરાવી પછી તમે જતા રહેજો. બ્રાહ્મણ કે સારું રાજા. બ્રાહ્મણે બધા રતન સોનીને હાથમાં આપી દીધા. એનો પાકો મિત્ર હતો કે સોની, તું તો મારો દોસ્ત છે ને, લે મારું એક કામ કરજે ને, આ 4 રતન મારા ઘરે જઈને આપી દેજે. કહીજે કે ખાય પીવે ને લહેર કરે, કાંઈ મારી ચિંતા કરે નહીં અને કાંઈ ઘરની ચિંતા કરે નહીં. એક રતન તમારી એક જિંદગી બેઠા બેઠા કાઢે ને એવા કિંમતી છે. સોની તો આ 4 રતન લઈને ઉપડ્યો પોતાના દેશમાં. સોનીને રસ્તામાં વિચાર આવ્યો કે બ્રાહ્મણ તો આ હિસાબે ઘણું કમાણો ને હું તો કાંઈ કમાણો નથી. ગામ નજીક આવવા માંડ્યું ત્યાં તો સોની વિચારે કે હવે શું કરું. પછી પાક્કો એક વિચાર કરી લીધો કે મારે બ્રાહ્મણીને કોઈ રતન આપવું નથી. બ્રાહ્મણ ક્યાં અહીંયા છે? એણે તો ઘેર જઈને એક દિવાલની અંદર ગોખલો બનાવ્યો અને પોતાના ઘરમાં દિવાલની અંદર ગોખલામાં 4 રતન છુપાવીને મૂકી દીધા અને પાછો ગોખલો ચણી લીધો. પછી 5 પંચોને 5-10 રૂપિયા આપ્યા. ગામની અંદર આ 5 પંચો જ્યાં હોય ત્યાં સાચી વાત કહેવા માટે પહોંચી જાય. ત્યારે સોનીએ પંચોને કીધું કે તમારે બ્રાહ્મણની પત્નીને કહેવાનું કે રતન તમને આપી દીધા છે. પેલા કે સારું. 5 પંચોને લાંચ ખવડાવી દીધી અને સોની ખાલી રૂપિયા 4 લઈ બ્રાહ્મણીના ઘરે ગયો. બ્રાહ્મણીને કાલે 4 રૂપિયા તે બ્રાહ્મણીના હાથમાં આપ્યા ને 5 પંચોની વચ્ચે લખાવી દીધું કે મેં 4 વસ્તુ બ્રાહ્મણીને આપી છે, પણ વસ્તુનું નામ ન પાડ્યું કે શું આપ્યું હતું. આ હતા રૂપિયા. પંચોએ તો સહી કરાવી દીધી, નામ લખ્યું અને પછી સોની પોતાના ઘરે જતો રહ્યો. બ્રાહ્મણીએ તો દેવું ચૂકવવા માટે 1 રૂપિયો આપી દીધો. 1 રૂપિયાનું ખાવાનું લાવી અને 1 રૂપિયાનો બીજો ખર્ચ થયો. એમ કરતાં 3 રૂપિયા વપરાઈ ગયા ને હવે એની પાસે માત્ર 1 રૂપિયો વધ્યો. થોડા દિવસ પછી બ્રાહ્મણ ઘરે આવ્યો. આવીને કે ઘરમાં કેમ આવી રીતે ત્રાસ વેઠો છે? પેલા રતન છે ક્યાં? એક રતન એક જિંદગી ચાલે એવું છે. બ્રાહ્મણી કે શેના રતન ને શેનું કાંઈ? સારું થયું તમે સાજા સારા ઘેર આવ્યા તે, મારે તો લાખો રૂપિયા આવી ગયા. બ્રાહ્મણીને થયું મારા પતિની ડાગલી ખસી ગઈ લાગે છે. આમ રતન જ કરે છે ક્યારના. બ્રાહ્મણ તો બેબડા કરે, આને આપ્યા હશે પણ આને ફેંકી દીધા લાગે છે કે મારી પત્નીએ જરૂર વેચા લાગે. આખી જિંદગી ચાલે એવા રતન છે. ફરી બ્રાહ્મણી બોલી, અરે તમે સાજા સારા ઘેર આવ્યા એટલે લાખો રૂપિયા આવ્યા. બ્રાહ્મણી થયું કે નક્કી પતિની ડાગલી ખસી ગઈ.
રાતે બ્રાહ્મણને વિચાર થયો કે મારો દોસ્ત છે તો ઉસ્તાદ, એને એમ હોય કે આ સ્ત્રીની જાત કદાચ વાપરી નાખશે, એ હિસાબે એમણે કદાચ એની પાસે રાખ્યા હશે. સવારે હું મારા મિત્ર પાસે જઈ આવું. સવારે ઉઠી બ્રાહ્મણ તો દાંતણ પાણી કરી અને સોનીના ઘરે ગયો. વાહ દોસ્ત, સારું થયું કે તે મારી બૈરીને રતન ન આપ્યા, એ ગમે ત્યાં ફેંકી દેત કે વાપરી નાખત. એટલે પેલો સોની તો ગરમ થઈ ગયો. સાના રતન ને સાનું કાંઈ, મેં તો પંચોની હાજરીમાં રતન આપી દીધા છે, એનું લખાણ પણ લખાયું છે. બ્રાહ્મણ લાચાર થઈને ઘરે પાછો જતો રહ્યો. હવે બ્રાહ્મણ ને બ્રાહ્મણી બે રાજાના મહલે રોતા રોતા ગયા. રાજાને કે સોનીને વાત કરી 4 રતન આપ્યા તમે, પણ એકોય રતન એણે મારા ઘરે બ્રાહ્મણીને આપ્યું નથી. ખોટી રીતે સહીઓ કરાવી છે ને પંચોને પણ હાજર રાખ્યા હતા. રાજાએ સોનીને બોલાવ્યો. બોલ સોની, આના રતન તે આપ્યા છે? સોની કે હા બાપજી, મેં તો આપી દીધા હતા ને પંચોની હાજરીમાં આપ્યા હતા. પછી પંચોને બોલાવીને પૂછ્યું, એ ફલાણા ભાઈ, કાળાભાઈ, નારાભાઈ, પુંજાભાઈ, બોલો, તમે એમને રતન આપી દીધા છે? પંચો કે હા બાપજી, નજરે જોયા છે? તો કે હા બાપજી, અમે તો નજરો નજર હતા. રાજા બ્રાહ્મણને કે સોનીની વાત સાચી છે. પછી કે આ સાલા બામણા બામણીને મારી દરવાજાની બહાર કાઢી મેલો, એ બંને જણા ગામની અંદર ન જોઈએ. એટલે બ્રાહ્મણ ને બ્રાહ્મણી ત્યાંથી રોતા રોતા નીકળી ગયા. 2 જણા ગામ છોડી આગળ જતા હતા. ત્યાં ગોવાળીઓ ભેંસો ચારતા હતા. એક ગોવાળીઓ ટેકરી ઉપર બેઠો અને રાજા બન્યો હતો. પછી કહે છે કે કોઈને ફરિયાદ હોય, મુશ્કેલી હોય તો મારી પાસે આવો. ત્યાં તો પેલા બંને રોતા રોતા બ્રાહ્મણ ને બ્રાહ્મણી બરાબર સમજાયું અને તરત એ ગોવાળિયા પાસે ગયા. પછી રોતા રોતા કહ્યું. ગોવાળીએ પૂછ્યું, બ્રાહ્મણ શું થયું ભાઈ? પેલા રોતા જાય અને કહેતા જાય કે સોની મારી સાથે ઠગી ગયો. ગોવાળીએ કીધું, જાઓ પંચને ને સોનાને બેયને બોલાવી આવો. 10-12 ગોવાળિયા દોડ્યા. સોનીને ઘેર જઈને કે સાલા ચોર, ચાલ. સોની કે કેમ ધમાલ કરો છો? તોફાન કરશો તો ઠેર મારીશ. પણ ગોવાળિયા તો દોરડું પડ્યું હતું ને એનો ગાળિયો નાખ્યો અને સોની ઉપર ને પછી ખેંચી લીધું ગાળિયો. સોની તો ફટ દઈને ઊભો થઈ ગયો ને કહ્યું, હાલ આવું છું ભાઈ. સોની આવ્યો. સોનીને પેલો ગોવાળિયો કહે છે, બોલ સોની, આ બ્રાહ્મણના રતન લીધા છે તે? સોની કે બાપજી, બ્રાહ્મણીને પંચોની હાજરીમાં મેં રતન આપ્યા હતા. જુઓ આ કાગળ. કાગળ જોયું, પંચોના નામ વાંચ્યા. ગોવાળીઓ કહે, જાઓ બોલાવો બધાય પંચોને. પંચો આવ્યા. ગોવાળીઓ એમને કહે છે, તમે રતન નજરો નજર જોયા છે? બ્રાહ્મણીને રતન આપ્યા છે? પંચો કે હા બાપજી, અમે જોયા છે, અમારી રૂબરૂમાં આપ્યા છે. તરત પહેલાં એ બધા ગોવાળિયાને ઓર્ડર કર્યો, પેલો સામે કુંડ છે ને એમાંથી 10-10 તગારા ચીકણી માટી ભરી લાવો, એક એક પંચને આપો. એક એક પંચ આગળ 11-11 ગોવાળિયા જાઓ. પછી પંચ કહે, જે ઘાટનું રતન હતું એવું ઘાટનું ઘડી આ માટીથી મને બતાવો. પછી એક પંચે બનાવ્યો ભમૈડો, એકે બનાવ્યો ઘોડો, બીજાએ કંઈક જાત જાતનું જુદું જુદું બનાવ્યું. પછી ગોવાળિયાને બતાવીને કે આ પ્રમાણે રતન હતું. ગોવાળિયાએ પૂછ્યું, આવા રતન આવે છે? જે ઘાટના હોય ને એ જ ઘાટના બનાવો, નહીં તો મારી મારીને છોતરા ઉડાડી દઈશું. માર પડવાની વાત થઈ એટલે પંચો સાચું બોલી ગયા કે ભાઈ, અમે તો 10-10 રૂપિયા લાંચ ખવડાવી હતી, અમે રતન જોયા નથી. પેલો કે સારું જાઓ. હવે સોનીને બોલાવ્યો. બોલ સોની, રતન આપ્યા છે? સોની કે હા આપી દીધા. ગોવાળિયો સોનીને બાંધો ઊંચો. સોનીને ઝાડ ઉપર ઊંધો બાંધી દીધો અને લટકાયડો. લાકડીથી 2-3 સટાકા માર્યા. જેવો માર પડ્યો એટલે સોની કે બાપજી બાપજી, આપી દો આપી દો. જેવી રીતે ચોરને બાંધે ને એવી જ રીતે સોનીને બાંધી અને ગામમાં લાવ્યા. સોનીએ તો ગોખલો ખોદી એમાંથી રતન કાઢી અને ગોવાળિયાને આપ્યા. લ્યો બાપજી આ રતન. ગોવાળીએ બ્રાહ્મણને પૂછ્યું, આ છે તમારા રતન? બ્રાહ્મણ કે હા બાપજી, આ જ મારા રતન. ને આ રતન બ્રાહ્મણને આપ્યા હતા. પછી સોનીને મોઢે મેસ ચોપડી.
આખું મોઢું કર્યું કાળું, માથા ઉપર ચોપડો ચૂનો અને ઊંધા ગધાડે બેસાડ્યો અને આખા ગામમાં ફેરવ્યો. જે રાજા ન્યાય કરવા બેઠા હતા ને ત્યાં લાવવામાં આવ્યો. રાજાએ પ્રધાનને પૂછ્યું, આ આટલો બધો અવાજ શેનો આવે છે? પ્રધાન કે બ્રાહ્મણ બ્રાહ્મણીનો ગોવાળિયાએ ન્યાય કર્યો છે. સોની પાસેથી રતન નીકળ્યા. રાજાને થયું, એવો કેવો ગોવાળિયો હશે કે જે હું ન કરી શક્યો એ ન્યાય તે કરી શક્યો. મારે એની પરીક્ષા કરવી જોઈએ. બીજે દિવસે ગોવાળિયા ભેંસો ચારતા હતા ત્યાં રાજા ગયા. રાજાની તો હાક હોય. રાજાને જોઈ છોકરા તો નાસી ગયા. બધા ગોવાળિયા રાજાને જોઈને ભાગ્યા, પણ પેલો ગોવાળિયો એકલો ટેકરી ઉપર બેઠો હતો. રાજાએ એને પૂછ્યું, આપનું આસન? ગોવાળિયો કહે કે આસન? જુઓ ને આ લાંબી પોળી ધરતી, આ મારું આસન છે. રાજા કે તમને પવન ઢોળવાવાળા? ગોવાળિયો કે અમને તો કુદરત પવન આપે છે. રાજા કે આપનું છત્ર? ગોવાળિયા કે મારું છત્ર તો આકાશ છે. જુઓ કેટલું લાંબુ ને પહોળું છે, આવું છત્ર તો કોઈનું ન હોય. રાજાએ જેટલા પ્રશ્નો પૂછ્યા તેના ગોવાળિયાએ ફટાફટ જવાબ આપી દીધા. રાજાને થયું, માનો કે ન માનો પણ આ છોકરો છે હોશિયાર. રાજા ઘેર આવ્યા. ગોવાળિયો પણ પોતાના ઘરે ગયો. રાજાએ એને બોલાવ્યો ને પૂછ્યું કે રાજા, આપનું આસન ક્યાં છે? ગોવાળિયો કે આસન? રાજા કે પવન ઢોળવાવાળું કોઈ? ગોવાળિયો કે અમને કોણ પવન ઢોળે? રાજા કે તમારો મુંગટ? ગોવાળિયો કે અમારે મુંગટ કેવો? આ રહ્યું ફાળ્યું. રાજાને થયું, નક્કી એ ટેકરીના પ્રતાપ. પછી રાજાએ ટેકરી ખોદવાનું ચાલુ કર્યું. ખોદતા ખોદતા એમાંથી એક જીવતી પૂતળી નીકળી. હવે એ પૂતળી રાજાને કહે છે કે તમે સિકંદર જેવા હો તો જ આ ટેકરી પર બેસજો, નહીતર ન બેસતા. સાચું હોય તે જ કરવાનું. જાતે દુઃખી થવું, પણ ન્યાય તો સાચો જ કરવો. જેવી રીતે ગોવાળિયાએ ન્યાય કર્યો એવી રીતનો ન્યાય કરવો હોય તો આ ટેકરી ઉપર બેસવું, અને આ ટેકરીનું આસન જે લે એ ખરો ન્યાય બની શકે. તો રાજા ટેકરીએ બેઠો અને આજ પછી એની જિંદગીમાં ખરો ન્યાય કર્યો એને. આવા હતા રાજા. જય શ્રી કૃષ્ણ બાળકો. આવજો બધા.